ગ્રાહક સેવામાં અગ્રેસર એવી ધી ભુજ મર્કન્ટાઇલ બેંકે વર્ષ 2025-28 દરમિયાન 1000 કરોડનો વ્યવસાય લક્ષ્યાંક હાંસલ કરવાના ઉપલક્ષ્યમાં ભુજના ટેન સિટી ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। બેંકના ફાઉન્ડર ચેરમેન સી મહેન્દ્ર મોરબિયાએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં 1000 કરોડનું લક્ષ્યાંક હાંસલ કરવાની સાથે રાજ્ય બહાર ફલક વિસ્તારી બેંકે 12 બ્રાન્ચો શરૂ કરી હરણફાળ ભરી છે। આ અવસરની ઉજવણીના ભાગરૂપે બેંક દ્વારા સ્ટાફ, ખાતેદારો, ડાયરેક્ટર્સ અને શુભચિંતકો માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ માટે સૌને અભિનંદન આપ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે 2001ના ધરતીકંપ દરમિયાન બેંકનું માનવતાવાદી યોગદાન રહ્યું છે। બેંકે સામાજિક રાહત કાર્યો માટે અંદાજે 3 કરોડનું યોગદાન આપીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવી હતી। કોરોના કાળ દરમિયાન બેંકે વેપારી વર્ગને મદદ કરવા 4% વાર્ષિક વ્યાજ દરથી રૂપિયા 2 લાખ સુધીની આત્મનિર્ભર લોન 1800 વેપારીઓને આપી સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું। 1999માં ગુજરાતનું સૌપ્રથમ એટીએમ જેવી સેવાઓ શરૂ કરી હતી। 2008માં ભારતભરની 2000થી વધુ બેંકો પ્રતિષ્ઠિત નંબર 1 બેંકનો એવોર્ડ મળ્યો હતો। બેંકના જનરલ મેનેજર સી સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું કે આજે આપણે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યા છીએ। આ સિદ્ધિ ગ્રાહકોના વિશ્વાસ, ટીમના સમર્પણ ભાવ અને સૌના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું છે। સૌના સમર્થન અને સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો। બેંક સતત જુએ છે કે ગ્રાહકોને એવી કઈ સર્વિસની જરૂર છે જે બેંક આપી શકે અને તે આપવા બેંક તમામ પ્રયત્નો કરે છે। હજી ઊંચી ઉડાન ભરવાની બાકી છે તેવું ઉમેદી સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું કે બેંકનું વિઝન 2030 સુધીમાં 5000 કરોડ બિઝનેસનું લક્ષ્યાંક પૂરું કરવાનો છે। બેંક ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ છે। ગ્રાહક સેવા અને સિક્યુરિટીમાં હંમેશા બેંક અગ્રણી હોવાનું તેઓએ ઉમેર્યું હતું। ગવર્મેન્ટ સિક્યુરિટીમાં આશરે 250 કરોડ જેટલી રકમ રોકાણ કરવામાં આવી છે, જે નોંધનીય છે। સમારોહમાં બેંકના તમામ ગ્રાહકો, સભાસદો અને શુભેચ્છકો સહિતની જનમેદનીની ઉપસ્થિતિમાં બેંકની ગ્રાહક રાજા પ્રણાલીને સાર્થક કરતા બેંકના ઉત્કૃષ્ટ ગ્રાહકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। સાથે બેસ્ટ એમ્પ્લોયીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતની 300 સ્કૂલ કોલેજોમાં સર્વે પ્રથમ નંબર મેળવનાર બીએમસીબી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ જાહેર સન્માન કરાયું હતું। આ પ્રસંગે સમાજમાં સંદેશ આપતું મુંબઈનું સસ્પેન્સ નાટક એકલવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં બીએમસીબી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્તુતિ રજૂ કરાઈ હતી। બીએમસીબી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વર્ધમાન વિદ્યાલય, સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારા બધા જ માટે અને સમગ્ર ભુજ અને કચ્છની જનતા માટે ખૂબ જ આનંદનો અવસર છે। ભુજ મર્કન્ટાઇલ બેંકે 1000 કરોડના ડિપોઝિટને લક્ષ્યાંકને જે ડિપોઝિટ અને બિઝનેસના લક્ષ્યાંકને હાંસલ કર્યું અને આ અનેરી સિદ્ધિની ઉજવણી માટે આપણે આજના આ સમારંભનું આયોજન કર્યું છે। બીએમસીબીના સ્ટાફ, ડાયરેક્ટર્સ, કસ્ટમર્સ, એવરીબડી ઇઝ હેપી કે આપણી બેંકને આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો અને બધાએ શુભેચ્છા પાઠવી છે કે ભવિષ્યમાં આવા પ્રસંગો બેંકને ઉત્તરોત્તર મળે। અને બેંક તરફથી પણ હમણાં જ આપણે સાંભળ્યું હશે કે જનરલ મેનેજર સી સ્મિથ મોરબિયાએ જે કહ્યું કે વોટ ઇઝ ધ વિઝન ઓફ ધ બેંક, તો નેક્સ્ટ 5 યર્સમાં આ બેંકની જો બિઝનેસ છે 1000 કરોડ એ વધારીને 5000 કરોડ કરવાનો છે। સેમ વે ડિપોઝિટ, એડવાન્સીસ, એવરીથિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ અને એના માટે ઇનઓર્ગેનિક ગ્રોથ કહેવાય, એટલે કે ઘણી બધી બેંકોને મર્જ કરી અને આ બેંકમાં સમાવી અને બીએમસીબી બેંક હવે મોટી બનવા માંગે છે। અને અમને બધાને વિશ્વાસ છે કે આવનારા 2-3 વર્ષમાં જે બેંકનું અલ્ટિમેટ લક્ષ્ય છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક બની અને આખા ભારતમાં બેંકની શાખાઓનો વિસ્તાર કરવો, તો અમને કોન્ફિડન્સ છે કે આ હાંસલ કરી શકશે આ બેંકનો પરિવાર અને એના માટે અમારા બધા તરફથી આ બેંકના પરિવારને શુભેચ્છા છે। થેન્ક યુ। જો એક તો વાત છે કે ઇનઓર્ગેનિક ગ્રોથ, તો બેંક હવે નાની નાની બેંકોને મર્જ કરીને આગળ વધી રહી છે। જ્યારે રિઝર્વ બેંકે પણ આવો વિશ્વાસ જ્યારે બેંકમાં જતાવ્યો છે કે ધીસ બેંક ઇઝ એબલ ટુ ડુ ઇટ, તો આજે બેંકને મર્જ કરવી એ નાની સૂની વાત નથી। તો હવે જ્યારે અલગ અલગ બેંકો મર્જ કરીને આપણે મોટા થઈ રહ્યા છીએ, પ્લસ સ્મોલ ફાઇનાન્સ બેંકની પ્રોસિજર અત્યારે બેંક કરી રહી છે એમાં કન્વર્ઝન માટેની, તો એમાં પણ બેંકને સફળતા મળે એવી અમારા બધા તરફથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। કસ્ટમર ઇઝ ઓલવેઝ કિંગ અને બેંક તરફથી આજે જ્યારે એના ટોપ 50 કસ્ટમર્સનું સન્માન કરવામાં આવ્યું છે, તો એ કસ્ટમર માટે પણ આનંદનો અવસર છે અને અમારા માટે પણ આનંદનો અવસર છે કે અમે જે અમારા પાયાના પથ્થર છે એવા કસ્ટમર્સનું સન્માન કરીએ છીએ। કસ્ટમર થકી અમે ઉજળા છીએ અને એ હકીકતને અમે ચરિતાર્થ કરીને બતાવી છે। તો ભવિષ્યમાં પણ અમને કસ્ટમર્સનો એટલો જ સરસ સહયોગ મળતો રહેશે એવી અમને શુભેચ્છા છે। આજના પ્રસંગનું આયોજન આપ સૌએ જોયું, બહુ સરસ રીતે શોર્ટ એન્ડ સ્વીટ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે બેંકના એજીએમ મારી સાથે છે શ્રી નરેન્દ્રભાઈ શાહ, એમણે આખી સમગ્ર વ્યવસ્થા સંભાળી અને આજના પ્રસંગને બહુ સરસ રીતે ઉજાગર કર્યો છે। એમને પણ અભિનંદન। બીએમસીબીના સમગ્ર સ્ટાફ, ડાયરેક્ટર્સ, શુભેચ્છક
શેરહોલ્ડર્સ, કસ્ટમર્સ બધાને અભિનંદન. બેંક તરફથી હમણાં જે જાહેરાત થઈ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકને, BMCB બેંકને, આખા ગુજરાતની ટોટલ 2 બેંકોને લાયસન્સ આપ્યું છે ફક્ત. એમાં BMCB ઇઝ વન ઓફ ધેમ. તો હોમ બેન્કિંગ આપણે જે કહીએ છીએ કે બેન્કિંગ એટ ધી ડોર સ્ટેપ, હવે બેંક તમારા દ્વારે. તો આ સારામાં સારી સગવડ સિલેક્ટેડ કસ્ટમર્સ માટે બેંકે શરૂ કરી દીધી છે. કસ્ટમર ફોન કરશે અને બેંક એમને ત્યાં જઈ અને બધી જ જાતની બેન્કિંગ સગવડો આપશે. આ એક યુનિક બાબત છે. BMCB હંમેશા યુનિક જ કર્યું છે. આજથી 20 વર્ષ પહેલા આ બેંકે આખા ભારતમાં સૌથી પહેલી વખત 24 કલાક અને 365 દિવસનું બેન્કિંગ શરૂ કરેલું છે. ગુજરાતમાં ATM ની વાત હોય તો સૌથી પહેલા BMCB બેંકે લગાડ્યું છે. ઇન્ટર બ્રાન્ચ કનેક્ટિવિટી તો BMCB બેંક. તો BMCB ઓલવેઝ બિલીવ્સ ઇન ધ બેસ્ટ. હમણાં જે વિઝનની વાત કરી કે નાની નાની બેંકો મર્જ કરી અને BMCB બેંક હવે શેડ્યુલ બેંક બનવા માંગે છે, સ્મોલ ફાઇનાન્સ બેંક બનવા માંગે છે. એ બહુ સરસ વિઝન છે. બિઝનેસ નેક્સ્ટ 5 યર્સમાં અલગ અલગ બેંકો બ્રાન્ચોને મર્જ કરી અને 5 ટાઈમ્સ કરીને 5000 કરોડના બિઝનેસનું આ બેંક લક્ષ્ય ધરાવે છે અને અમને કોન્ફિડન્સ છે. ફાઉન્ડર ચેરમેન તરીકે ખુશી છે કે બેંક અને એનો પરિવાર ચોક્કસ આ ટાર્ગેટ પૂરું કરી શકશે અને માટે બેંકના કસ્ટમર્સ ચોક્કસ સપોર્ટ કરશે. આ પ્રોગ્રામમાં હું BMCB વર્ધમાન વિદ્યાલયમાંથી હું મારા સ્ટુડન્ટને લઈને આવી છું અને આજનો આનો પરફોર્મન્સ ધી બેસ્ટ રહ્યો છે અમારી માટે. અને આ પરફોર્મન્સ આ પ્રોગ્રામ અમારા મહેન્દ્ર સર મોરબિયા તરફથી, બેંક તરફથી હતું અને જે અમારા માટે ખૂબ યાદગાર અને બેસ્ટ રહ્યો છે. આજે અમારા સોંગનું નામ હતું સંદેશે આતે હે, જે આપણે એક આર્મી સોંગ માટે હતું અને જે આર્મી માટે છોકરાઓ માટે બેસ્ટ હતું. ભગવાન છે કે નહીં અને હોય તો કેવો છે, કયા સ્વરૂપે છે અને ક્યાં છે, આવા બધા પ્રશ્નોના જવાબ શ્રીમદ ભાગવત કથામાં સમજાવવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે હું દરેક જીવમાં સાક્ષાત આત્મા સ્વરૂપે પ્રગટ રૂપે રહેલો છું. સદગુરુ ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુર ચોકડી વલસાડમાં યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન સપ્તાહમાં 5મા દિવસે પૂજ્ય હરિદાસજી મહારાજના આશીર્વાદ અને સાનિધ્યમાં અત્યંત સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજાવતા ભાગવતાચાર્ય પૂજ્ય શરદ વ્યાસે અમૃત વાણી વરસાવતા જણાવ્યું હતું. કથાના પ્રારંભે યજમાનો દ્વારા પોથી પૂજન તથા વક્તા પૂજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ ગામ ઓધવ ગામના ભક્તો મહેન્દ્ર ગજરા વગેરે પણ પધાર્યા હતા. પૂજન શ્લોકો તથા ગોવિંદ દામોદર સ્ત્રોતથી કથાનો પ્રારંભ થયો હતો. પૂજ્ય હરિદાસજી મહારાજ તથા હરિદ્વારથી આવેલા વૈદિક બ્રાહ્મણોને વંદન કરી તથા 313 પિતૃઓને પણ વંદન કરી અને શરદ વ્યાસે 5મા દિવસની કથાનો પ્રારંભ કરતા તેમણે કહ્યું હતું કે કેટલાક સુખ સ્વર્ગીય સુખ હોય છે કે ભોગવવામાં તો ખૂબ જ આનંદ આવે છે, પરંતુ પછી અંતે તે દુઃખનું કારણ બને છે. ગોપીઓએ ભાગવત કથાને અમૃત કહી છે. સંતોને સજ્જન માણસો ફાટી જાય પરંતુ ફીટે નહીં, એટલે કે તેના મૂળ સંસ્કારો અને તેમનામાં રહેલા મૂળ દૈવી તત્વ ઉપર એટલો તાપ આવે તો પણ પોતાના પણું મૂકે નહીં. આ માટે તેમને પાટણના પટોળાનું ઉદાહરણ આપ્યું હતું. સપ્તાહમાં ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે હિલોડા લેતા ભક્ત માનવ મહેરામણનો ઉમંગ પરાકાષ્ઠાએ જોવા મળ્યો હતો. જ્યારે બાળકૃષ્ણની કથા મંડપમાં પધરામણી થઈ ત્યારે તેના સ્વાગત માટેના ખૂબ જ અનેરા દ્રશ્યો સર્જાયા હતા. સભા મંડપમાં બાળકૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારે જેમ નંદ બાબાએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના માથા ઉપર રાખેલા ટોપલામાં યમુના પાર કરાવી હતી, સાક્ષાત એવા જ દ્રશ્યો તાદ્રશ થયા હતા. સુંદર પીળા વસ્ત્રોમાં બાલકૃષ્ણ સાક્ષાત કૃષ્ણ હોય તેવી રીતે દર્શન આપી રહ્યા હતા. કૃષ્ણ સભા મંડપમાં આવ્યા ત્યારે બંને બાજુ ભાઈઓ અને બહેનો અત્યંત ઉત્સાહથી તેમના દર્શન માટે ઉભા થઈ અને તેમના હજારો ભાવસભર નેત્રો બાળકૃષ્ણ ઉપર સ્થિર કરી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય હરિદાસજી મહારાજ અને શરદભાઈ વ્યાસ પણ ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા હતા. કળશધારી દીકરીઓએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું હતું. નંદગેરા નંદભયો જય કનૈયા લાલ કીના નાથથી કથા મંડપ ગાજી ઉઠ્યો હતો. લખપત તાલુકાના છેલ્લા અમુક વર્ષોથી રસ્તા પર લુપ્ત થતી વન્યજીવ સૃષ્ટિના મૃત્યુ થતા હોવાથી ચિંતાજનક સ્થિતિ છવાઈ છે. લખપત તાલુકાનો વિસ્તાર શાંત હોવાથી અહીં વીજુ, જરખ, શાહુડી, લોકડી, શિયાળ, ગુરનાર, જંગલી બિલાડી જેવા વિવિધ વન્યજીવો વિચરણ કરે છે. આવા નિર્જન વિસ્તારમાં તેમને પૂરતું ખોરાક અને રહેઠાણ મળી રહે છે. વન્ય પ્રાણીઓ મોટાભાગે કોઈનું નુકસાન કે હિંસક બનતા નથી. રસ્તાઓ પર વાહન વ્યવહાર વધતા અને આડેધડ કોઈ દેખરેખ વગર વાહનો ચલાવવામાં આવતા હોય છે, જેથી લુપ્ત થતા વન્ય પ્રાણીઓ પક્ષીઓના મૃત્યુ થતા જોવા મળે છે. હાલમાં ગડુલી અને નારાયણ સરોવર રોડ પર વાહનના અકસ્માતથી શાહુડીનું મૃત્યુ થયું હતું. આ અંગે સ્થાનિય પર્યાવરણીય સંસ્થા એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત અલી નોતિયારે જણાવ્યું હતું કે ભારતમાં ઘણા એવા પ્રાણીઓ હતા જે આજે બિલકુલ જોવા ન મળતા ફક્ત તસવીરોમાં કે તેની વાતો થાય છે.
શિકાર પ્રવૃત્તિ કે દવાઓ દ્વારા વન્યજીવોને નુકસાન કરવામાં આવ્યા, જેમ કે કચ્છમાં જોવા મળતું ભગાડ, ગીધ આજથી 20 વર્ષ પહેલા જોવા મળતા. ત્યારબાદ મૃત પશુઓમાં દવાઓ નાખવામાં આવતા તેઓ લુપ્ત થઈ ગયા. આજે લોકો યાદ કરી વાતો કરે છે, આવનારી પેઢી જોઈ શકતી નથી. જોકે એ કુદરતી સફાઈ કામદાર હતા. એમ દરેક વન્ય પ્રાણીઓ, પક્ષીઓ કુદરતી બક્ષિસ છે. માનવતાની દ્રષ્ટિએ તેમનું ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી છે. જો રસ્તા પર કોઈ પક્ષી કે પ્રાણી પસાર થતું હોય તો માનવીની ફરજ છે કે વાહનને ઊભા રાખી પ્રથમ વન્યજીવોને જવા માટે આપે. વન વિભાગ ખાતું દરકાર આપે અને શાળા કોલેજોમાં જાગૃતિ અભિયાન ચલાવે એ ખૂબ જ જરૂરી છે. સ્થાનિક લોકો અને સંસ્થાઓએ પણ સાથ સહકાર આપવું જોઈએ. પ્રકૃતિ એ ભારતની માતા છે અને તેને બચાવવું, રક્ષણ કરવું સૌની ફરજ છે. આવનારી પેઢી જાગૃત થાય અને તેનું મહત્વ સમજે એવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. કચ્છના લખપત તાલુકામાં અવારનવાર રસ્તાઓ ઉપર જે વન્યજીવ સૃષ્ટિઓ છે એમાં ખાસ કરીને લુપ્ત થતા પ્રાણીઓ પણ લખપતમાં જોવા મળે છે. લખપત એ એવો નિર્જન વિસ્તાર છે અને ખૂબ શાંતિવાળું જંગલ અને સીમાડો છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં જે જંગલી વન્યજીવ સૃષ્ટિઓ છે, પછી બહારથી વિદેશથી આવતા માઇગ્રેટરી યાયાવર પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. પણ છેલ્લા થોડાક વર્ષોથી અવારનવાર રસ્તાઓ ઉપર, જેને રોડ કિલ કહેવાય, એવા પશુઓના મૃત્યુ થતા હોય છે. તો ખરેખર માનવતાની દ્રષ્ટિએ દરેક લોકોની ફરજ છે કે પ્રકૃતિનું સંરક્ષણ અને રક્ષણ કરે અને પોતાના વાહનો જે છે એ ધીમે ચલાવવા જોઈએ. હાલમાં જ લખપતમાં ધારેસી રોડ ઉપર, ધારેસી ગડુલી રોડ ઉપર એક સાહુડી જે છે એનું મૃત્યુ થયેલું છે રસ્તા ઉપર. તો એ જે પ્રાણીઓ જે છે એ દરેક પ્રાણીઓ કુદરતે એક બક્ષિસ આપેલી છે અને એક મતલબ કે એક વિવિધતા પ્રાણીઓમાં રહેલી છે. જેમ કે ભારતમાં કે કચ્છની વાત કરું તો કચ્છમાં 20 વર્ષ પહેલા ભગાડ જોવા મળતા, પછી જે વલ્ચર ગીધ હતા, જેને કચ્છમાં ગેરજું કહેવાય, એ જોવા મળતી. પરંતુ ત્યારબાદ એ એક સફાઈ કામદાર હતા અને લોકો દ્વારા જે મૃત્યુ થઈ જતા ઢોર ડાંગર જે, એમાં દવાઓ નાખી અને પછી એમને મારી નાખવામાં આવ્યા. એટલે આજે ફક્ત એમની વાતો થાય છે કે ફોટોમાં જોવા મળે છે કે ભગાડ હતા કે વલ્ચર હતા, પણ ખરેખર આ એક સફાઈ કામદાર હતા. અને દરેક પ્રકૃતિમાં જે વન્યજીવો છે કે પક્ષીઓ છે એ ખૂબ સારી રીતે સારી જગ્યાએ રાખવામાં આવેલા છે. આજે મને યાદ છે કે પુણે, બેંગ્લોરના જે મોટા મોટા લોકો છે એ ભારતમાં જે વન્ય જીવ સૃષ્ટિઓ જોવા મળતી, જેમ કે કેરેકલની વાત કરું, હેણોત્રાની, તો આજે એ આફ્રિકામાં જોવા મળે છે. તો લગભગ મોટા ભાગે ફોટોગ્રાફરો જે છે કે જે એમના શોખીનો છે એ લાખો રૂપિયા ખર્ચ કરીને ત્યાં આફ્રિકા એ જોવા માટે જાય છે. પણ આપણે અહીં જે કુદરતી સંપત્તિ છે તો આપણે એની એક કાળજી રાખવી જોઈએ અને આપણે એનું મહત્વ ખબર હોવી જોઈએ. તો સાથે સાથે સ્થાનિક વન વિભાગ ખાતું છે કે સ્થાનિક સંસ્થાઓ છે, અમે પણ અવારનવાર પ્રયાસો કરતા હોઈએ છીએ કે સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે અને કોલેજ જે છે, સ્કૂલ છે, એમાં વિવિધ જાગૃતિના સેમિનારો થાય કે ભાઈ આ જે પ્રકૃતિ જે છે, આ વન્યજીવો છે, વન્ય પક્ષીઓ છે, એ આપણે એક કુદરતી સંપત્તિ છે. પ્રકૃતિ એ ભારતની માં કહેવામાં આવે છે. તો દરેક નાગરિકની ફરજ છે કે એને બચાવવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. કોઈ પણ રસ્તા ઉપર, રોડ ઉપર અગર પક્ષી છે એ જાનવર પસાર થતું હોય તો દરેકની ફરજ છે કે પોતાનું વાહન થંભાવે, ઉભાવે અને એમને પક્ષીને કે જાનવરને પહેલા જવા માટે દે અને પછી તે જાય. કારણ કે પ્રકૃતિ જે છે, પ્રકૃતિ નહીં હોય, પક્ષીઓ નહીં હોય, જાનવરો, અને જાનવરો લગભગ પ્રત્યે હિંસક નથી હોતા, કોઈના ઉપર હુમલાઓ કે લગભગ સુધી બહુ એવા રેર બનાવ બને છે. હું મારી તો 30 વર્ષની જિંદગીમાં ક્યારે એવું જોવા નથી મળ્યું કે કોઈ વન્ય પ્રાણીએ કોઈ ઉપર હુમલો કર્યો. એવું બહુ રેરલી થતું હોય. માણસો જો આજે એવા બને તો પછી પશુ પક્ષીઓ પણ હિંસક બને, પણ લગભગ સુધી જે છે આવું ક્યાંય જોવા નથી મળતું. અને દરેકની ફરજ છે કે પશુઓ ઉપર, પક્ષીઓ ઉપર સંવેદના, એક સારું ભાવ જે છે એ રજૂ કરે અને પ્રકૃતિનું રક્ષણ અને સંરક્ષણ કરે એવી સૌને વિનંતી કરું છું. કચ્છ દણિયાળી આઈ આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્ર નવરાત્રી પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. વહેલી પરોઢથી શ્રદ્ધાળુઓની દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે. હજારો માઈ ભક્તોમાં આશાપુરાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. ચૈત્રી બીજના માતાજીના મંદિરે ધ્વજા ચડાવાઈ હતી. સાથે ખટલા ભવાની, જાગીર ભવાની મંદિરે પણ ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે.
ચૈત્રી નવરાત્રી પ્રસંગે મહાઆરતી રાસ ગરબાનું આયોજન કરાઈ રહ્યું છે। બીજી તરફ ભોજન પ્રસાદનો હજારો યાત્રિકો લાભ લઈ રહ્યા છે। અહીં આવતા મોટી સંખ્યામાં યાત્રિકો બજારોમાં ખરીદી કરી રહ્યા છે। નિયમિત રીતે સફાઈ થાય છે। પાણી, લાઇટ સહિતની વ્યવસ્થા જળવાઈ રહી છે। ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં આવતા પાર્કિંગ વ્યવસ્થા સુચારુ બનાવવામાં આવી છે। ચૈત્રી નવરાત્રીમાં ચાચર ચોક ખાતે દરરોજ રાત્રે રાસ ગરબામાં હજારો માઈ ભક્તો માતાજીની આરાધના કરી રહ્યા છે। નલિયામાં ઢોલ અને શરણાઈના તાલે ચૈત્રી બીજની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી। સવારના નલિયા લોહાણા મહાજનના મંત્રી રાજુભાઈ રેલોન પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું। આચાર્ય પદે પંડિત મુકુંદ જોશીએ પૂજન વિધિ સંપન્ન કરાવી હતી, જેમાં લોહાણા મંડળની હાજરી વિશેષ રહી હતી। લોહાણા મહાજનના પ્રમુખ તુષાર આયાના નેજા હેઠળ શોભાયાત્રાનો ઢોલ શરણાઈના સૂરો સાથે આરંભ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા બજાર ચોકમાં રામ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, હવેલી, જૈન દેરાસર, કાશી વિશ્વનાથ મંદિર અને ગાયત્રી મંદિર સહિત નલિયા ગામની શેરીઓમાં થઈને નલિયા મુખ્ય હાજાસર તળાવે પહોંચી હતી। મહાજન અગ્રણીઓ દ્વારા વરુણ પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દરિયાલાલ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રખ્યાત સાઉન્ડ, ઢોલ, શરણાઈ અને બેન્જોના સથવારે મહાઆરતી કરાઈ હતી। મંદિરમાં ફૂલોનો શણગાર સાથે લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન લોહાણા યુવક મંડળના પ્રમુખ જિગ્નેશ વડેરાના વડપણ હેઠળ યુવાનોએ જય દરિયાલાલના નાદ સાથે આતશબાજી કરી હતી। લોહાણા મહિલા મંડળના પ્રમુખ દીપ્તિબેન વડેરાના માર્ગદર્શન હેઠળ મહિલાઓ એક જ ડ્રેસ કોડમાં આવીને શોભાયાત્રા દરમિયાન ગામના દરેક ચોરાયાઓ પર રાસ રમ્યા હતા। માર્ગમાં ચંદુભાઈ ઠક્કર પરિવાર દ્વારા દૂધ કોલ્ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી। નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત સારસ્વત મહાસ્થાન તમામ ગોસ્વામી સમાજના પરિવારો અને ભટ્ટ પરિવારોએ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો, તેવું નલિયા લોહાણા મહાજનના પ્રમુખ તુષારભાઈ આયાએ જણાવ્યું હતું। માધાપર ગામે લોહાણા મહાજન દ્વારા આયોજિત દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ પર ભક્તિભાવથી ભરપૂર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રઘુવંશી સમાજ દ્વારા યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ગામના તમામ રહેવાસીઓ ઉમટ્યા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો। સવારે જલારામ દરિયાલાલ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જે ગામના મુખ્ય માર્ગો પર ફરતા ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ શોભાયાત્રા મહાજનવાડી ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં મહિલાઓ, બાળિકા મંડળ અને યુવાનો દ્વારા રામાયણ આધારિત કૃતિઓ, રાસ અને સંગીત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાજન હોદ્દેદારો, વિવિધ મંડળોના સભ્યોએ સહયોગ આપ્યો હતો। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।